તો રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડેમોલિશન। જી હા, 1489 મકાનો પર ફરશે આજે સરકારનું બુલડોઝર। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમોલિશન માટે રાજકોટ મનપાની કવાયત। આજી નદી પટ અને જંગલેશ્વરમાં રાજકોટ મનપાનું મેગા ડેમોલિશન। જંગલેશ્વરમાં દબાણો જમીનદોસ્ત। અત્યાર સુધી 500 દબાણોને હટાવવામાં આવ્યા છે, ત્યારે કંટ્રોલ રૂમથી મનપા પોલીસ કમિશનર દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડેમોલિશન છે આજે જે શરૂ થઈ ગયું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે। આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ છે, સુપરવાઇઝર છે, ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। ઓપરેશનમાં 64થી વધુ જેસીબી છે, 90 ટ્રેક્ટર છે, 7 હિટાચી મશીન છે, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપા અહીંયા માઇક્રો પ્લાન કર્યું છે। તો આ સાથે સૌરાષ્ટ્ર હેડ ઝોન કલ્પેશ ગોહિલ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। કલ્પેશજી, રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડેમોલિશનની કાર્યવાહી કેવી છે પરિસ્થિતિ હાલ? હેલો જી જી બરકત, વાત કરવા જઈએ તો જે રીતે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, ખાસ વાત કરવા જઈએ તો આ ડિમોલિશન છે તે એવું કહી શકાય છે કે સૌરાષ્ટ્રનું સૌથી 1489 મકાનો પર આજે મેગા ડિમોલિશન। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત છે। નગરની અંદર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને આ ડિમોલિશન ની અંદર એવું કહેવાતું હતું કે ખૂબ મોટું સ્લમ છે તેને દૂર કરવામાં આવ્યો હતો અને ત્યાં લોકોને ઘરનું ઘર આપવામાં આવ્યું હતું। એક તરફ જોવા જઈએ તો નરેન્દ્ર મોદીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળી રહે તે પ્રકારની ક્યાંક મહાનગરપાલિકા છે તે પોતે કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ વાત કરવા જઈએ તો જે રીતે આજનું આ ડિમોલિશન છે તે એવું કહી શકાય છે કે આ ડિમોલિશન થતાની સાથે જ રાજકોટની એક શકલ પણ બદલશે, કારણ કે રાજકોટના કહેવામાં આવે છે કે રાજકોટનો સૌથી અસામાજિક તત્વો વાળો વિસ્તાર કહી શકાય તો એ જંગલેશ્વર હતો ને આ જંગલેશ્વરની અંદર એવું કહી શકાય છે કે તમામ ધંધાઓ છે તે આ જંગલેશ્વરની અંદર થતા હોય તેવું જરૂરથી કહી શકાય છે। બીજી તરફ વાત કરવા જઈએ તો અહીંયા પોલીસ પણ જાતા ડરતી હતી, પરંતુ આજે જયારે આ ડિમોલિશન થયું છે એટલે એવું કહી શકાય છે કે અસામાજિક તત્વોનો ખાત્મો થયો છે। રાજકોટને એક સ્લમ ફ્રી સિટી જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા, નરેન્દ્રભાઈ મોદી હતા, તેમનું એક સપનું હતું કે ગુજરાતની શકલ છે તે આખી આખી બદલવામાં આવશે, સ્લમ ફ્રી સિટી બનશે અને એવું જ કહી શકાય છે કે એના જ ભાગરૂપે આજે કદાચ જંગલેશ્વરની અંદર ડિમોલિશન છે, લોકો વિરોધ કરે છે, પણ ક્યાંક એવું કહી શકાય છે કે આવતા દિવસોની અંદર આ જ વિસ્તાર છે તે વેગવંતો બનશે અને જે રીતે રાજકોટની જે છેવાડાનો વિસ્તાર કહેવાય છે ત્યાં પણ જે વિકાસ છે તે અવિરત પ્રમાણે જોવા મળશે। જી બરકા। જી બિલકુલથી, આ ખૂબ જ ઇતિહાસનું સૌથી મોટું ડેમોલિશન છે અને ગુજરાતના સૌ કોઈ લોકોની નજર આ ડેમોલિશન પર છે ખાસ કરીને। અને આ ડેમોલિશન એટલું મોટું છે કે 7 ઝોનમાં આને વહેંચવામાં આવ્યું છે અને સાથે પણ મેગા ડિમોલિશનમાં 2500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત છે અને ખાસ મોનિટરિંગ જે છે ટીમ તૈનાત છે તે નજર રાખી રહી છે આ ડિમોલિશન પર। તો કેટલી ટીમો જોડાય છે, કેટલા પોલીસ જવાનો છે? જી બરખાવ, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે રાજકોટનું આ મેગા ડિમોલિશન તે હાથ ધરવામાં આવ્યું છે, બીજી તરફ વાત કરવા જઈએ તો અહીંયા અધિકારીઓનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે। ખાસ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ખુદ ખડે પગે રહ્યા છે, સાથોસાથ સુરક્ષાની વ્યવસ્થાની વાત કરવા જઈએ તો પોલીસ કમિશનર પણ અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે। રાજકોટની તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે અહીંયા બોલાવી લેવામાં આવ્યો છે અને આવડું મોટું ડિમોલિશન હાથ ધરવાનું હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ બિન અધિકૃત પ્રવૃત્તિ કરતા હોય અથવા તો ગેરકાયદેસર રીતે કઈ પણ કનડગત કરે તો તેની સામે પૂરેપૂરો રક્ષણ મળી રહે અને તે જ પ્રકારે એક શાંતિપૂર્ણ માહોલમાં આ ડિમોલિશન હાથ ધરવામાં છે। ખાસ વાત કરવા જઈએ તો જે લોકો સમજુ લોકો હતા તેવા લગભગ 224 લોકોએ પોતાનું જે ડિમોલિશન હતું
જે પ્રક્રિયા હતી તેને ક્યાંક પોતે શનિવારથી પોતાની જાતે જ તેને પોતાનું જે નડતર રૂપ જગ્યા હતી તેને કાઢી નાખી હતી, એટલે કે ડિમોલિશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. સાથોસાથ અત્યારે એવું કહી શકાય છે કે હવે પછીનો જે સમય છે તે સમયની અંદર જે મકાનો ખાલી થઈ ગયા છે તેની ઉપર બુલડોઝર ફરી વળ્યા છે, અને એવું કહી શકાય છે કે રાજકોટને એક નવી જ ઓળખ અને એક નવી જ પહેચાન જરૂરથી મળશે તેવું કહી શકાય છે. જી બરકા. જી જી બિલકુલથી કલ્પેશજી, આ ડિમોલિશન બાદ રાજકોટને એક નવી પહેચાન અને ઓળખ તો મળશે જ, સાથે 500 જેટલા મકાનો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જમીનદોસ્ત હાલમાં તો કરી દેવામાં આવ્યા છે. સાથે બીજો પ્રશ્ન મારો એવો છે કે હાલ તો આ કામગીરી જે છે વહેલી સવારથી ચાલુ થઈ હતી, હજુ કેટલા સમય સુધી ચાલશે? હજુ પણ આગામી સમયમાં ચાલુ રહેશે કે કેમ, એને લઈને કોઈ માહિતી બહાર આવી છે? બરકા ખાસ વાત કરવા જઈએ તો આજે જે પ્રક્રિયા શરૂ થઈ છે તે લગભગ હજી એવું માની શકાય છે કે લગભગ 5-7 દિવસ સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, કારણ કે 1000 કરતા પણ વધુ જે આવાસો છે તેને દૂર કરવાના છે, અને જે જગ્યાઓ છે સરકારની જે જગ્યા છે તેને ખુલ્લી કરવાની છે. એટલે એવું કહી શકાય છે કે મહાનગરપાલિકાની અત્યારની જે ટીપીની જે યોજના છે તેને હાથ ધરી અને આ ડિમોલિશન હાથ ધરવામાં છે. ત્યારબાદ એવું કહી શકાય છે કે જિલ્લા તંત્ર દ્વારા હવે આ ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, કારણ કે સરકારી જગ્યાઓ છે તેના ઉપર પણ બુલડોઝર ફેરવવાની કવાયત છે તે હાથ ધરવામાં આવશે. હાલ તો અત્યારે જે આ કરવામાં આવી રહ્યું છે તે મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલિશન હાથ ધરવામાં છે. સાથોસાથ કલેક્ટર તંત્ર સાથે છે, પરંતુ હજી આ ડિમોલિશન છે તે ઘણો લાંબો સમય સુધી ચાલે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જી બસ. અચ્છા, બિલકુલ, એટલે કે આગામી સમયમાં પણ આ ડિમોલિશનની કાર્યવાહી ખૂબ જ લાંબા પાયે કરવામાં આવશે અને થોડા વધારે દિવસો પણ ચાલશે એવું હાલ તો લાગી રહ્યું છે. સાથે બીજો પ્રશ્ન મારો એવો છે કે હાલ તો આ ડિમોલિશન કરવામાં આવ્યું છે, તો શું કોઈ ઘર્ષણ કે કોઈ વિરોધ લોકો દ્વારા કરવામાં આવ્યું છે? આવી કોઈ ઘટના ઘટી છે કે કેમ હાલ સુધી? વરખા ફરીથી કેશો? જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હાલ ડિમોલિશનની જી જી પ્રક્રિયા બરકા, ચાલી બોલો. રહી છે, ડિમોલિશનની પ્રક્રિયા વહેલી સવારથી ચાલી રહી છે, તો હાલ સુધી કોઈએ વિરોધ કર્યો છે, કોઈએ પ્રતિકાર કર્યો છે આ ડિમોલિશન મામલે? કોઈ ઘર્ષણ કે કંઈક સર્જાયું છે એવી કોઈ ઘટના? જી બરકા, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે મહાનગરપાલિકા દ્વારા જે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથોસાથ બ્રિજેશ ઝા જે પોલીસ કમિશનર છે ત્યાં બધા જ ખડા પગે અને કંટ્રોલ રૂમમાં ડ્રોનના સર્વેલન્સથી સમગ્ર મામલા ઉપર નજર રાખી રહી છે. ખાસ વાત કરવા જઈએ તો જે રીતે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, આ ડિમોલિશન હાથ ધરાતાની સાથે જ રાજકોટની એવું કહી શકાય છે કે અમુક જે બીજા જે સ્લમ છે તેમાં પણ આગામી દિવસોની અંદર આ ડિમોલિશન છે તે હાથ ધરાઈ શકે છે. એટલે ખાસ કહી શકાય છે કે કદાચ ગુજરાતમાં પહેલું શહેર સ્લમ ફ્રી સિટી જો કદાચ જાહેર કરવાનું થશે તો પણ ક્યાંક રાજકોટ છે તે અવ્વલ નંબરે આવે એવું જરૂરથી માની શકાય છે. જી બરકા. જી કલ્પેશજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો જે છે મેગા ડિમોલિશન, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે, અને આ ડિમોલિશનની પ્રક્રિયા આગામી 3 થી 7 દિવસ સુધી ચાલશે તેવું પણ હાલ તો લાગી રહ્યું છે. દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી છે, તકનીકી સ્ટાફ છે, સુપરવાઇઝર છે, ફિલ્ડ કર્મચારીઓ છે આ ઓપરેશનમાં. 64થી વધુ જેસીબી છે, 90 ટ્રેક્ટર છે, 7 હિટાચી મશીન છે, 50 બ્રેકર છે. સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.